નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. વંદે માતરમ રાષ્ટ્રગીતની 150મા વર્ષની ઉજવણી નિમિત્તે સરકારી હોમિયોપેથિક દવાખાનું ચિલોડા ગાંધીનગર ખાતે વંદે માતરમ રાષ્ટ્રગાન અને સ્વદેશી શપથ ગ્રહણ માટેનો કાર્યક્રમ આજરોજ 7 નવેમ્બર 2025ના સવારે યોજાયો હતો. જેમાં સરકારી હોમિયોપેથિક દવાખાનુંના મેડિકલ ઓફિસર શ્રી ડોક્ટર ઘનશ્યામ પ્રજાપતિની આગેવાનીમાં જાણીતા પત્રકાર અને PLV શ્રી નટુભાઈ પટેલ અને પ્રાથમિક શાળાના શિક્ષકો વિજયભાઈ, રંકિતભાઈ તથા યોગ શિક્ષક પ્રફુલભાઈએ હાજરી આપી હતી. અને સાથે દવાખાનામાં આવતા લાભાર્થી તથા શાળાના બાળકોએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ સમૂહ રાષ્ટ્રગાન ગાવાની સાથે સ્વદેશી વસ્તુઓ અપનાવવાના શપથ લીધા હતા. નૂતન વર્ષ ભાજપા દ્વારા શુભેચ્છા સ્નેહ મિલન સમારોહ ચિલોડા જિલ્લા પંચાયત સીટ, જેમાં ચિલોડા, શિહોલી મોટી, આલમપુર, લેકાવાડા પ્રાંતીય ગામોના સમાવેશ. ભાજપાના જિલ્લા તાલુકા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોનો સ્નેહ મિલન સમારોહ SP રિસોર્ટ ચિલોડા ખાતે પ્રદેશ પ્રશિક્ષણ સંયોજક દીક્ષિત પંડ્યાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે રમણભાઈ દેસાઈ, લાલભાઈ ચૌધરી, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્ય અતુલ પટેલ, શિહોલી મોટી ચિલોડાના સરપંચ શ્રી જયમીન પટેલ તેમજ સક્રિય કાર્યકરો ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. મેજર જનરલ ગૌરવ બગગાએ ઓપરેશન સિંદૂર પર પ્રેરણાદાયક સત્ર દ્વારા NIFT ગાંધીનગરના વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી NIFT ગાંધીનગરને ગોલ્ડન કટાર ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ ગૌરવ બગગાનું સ્વાગત કરવાની તક મળી. તેમને ઓપરેશન સિંદૂર, ભારતીય સેનાના એક મહત્વપૂર્ણ રણનીતિક મિશન પર એક અત્યંત પ્રેરણાદાયક અને માહિતીપૂર્ણ સત્ર આપ્યું. આ કાર્યક્રમમાં IIT ગાંધીનગર, ગુજરાત યુનિવર્સિટી, IIM અમદાવાદ, GNLU, GTU, NID, NFSU અને EDIIએ ભાગ લીધો. આ સત્ર દ્વારા વિદ્યાર્થીઓને સૈન્ય કામગીરી, સંકટની પરિસ્થિતિમાં નેતૃત્વ અને ભારતીય સશસ્ત્ર દળોના અદમ્ય સાહસ વિશે સીધી જાણકારી મળી. NIFT ગાંધીનગરના ડિરેક્ટર ડોક્ટર સમીર સુદે મેજર જનરલ બગગાનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે આ પ્રકારના સત્રો વિદ્યાર્થીઓને પ્રેરણા આપે છે અને સંસ્થાના દ્રષ્ટિકોણને વધુ મજબૂત બનાવે છે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.